વિદ્યાર્થી મિત્રો 19મા દાખલાથી આપણે આગળ વધીએ। 19મો જે દાખલો છે તમારી નજર સામે છે। e2x minus 1 upon e2x plus 1 અહીંયા e2x minus 1 છે અને e2x plus 1 છે। હવે સૌથી પહેલાં તો આપણે e2x છે તો e2x જો કોમન કાઢવું હોય તો આ e2x છે એને e2x ઇન્ટુ e2x એમ છૂટું પાડી શકાય। e2x એમ છૂટું પડશે, પરંતુ માઇનસ જ્યારે અહીંયા 1 છે તો ત્યાંથી e2x કોમન કાઢો આપણે e−x અહીંયા કરવું પડશે કે જેથી તમે e2x કોમન કાઢો તો આ e2x અને આ e−x એની ઘાતનો સરવાળો થઈ જશે, એટલે x માઇનસ એક્સ e0 જેથી આપણને 1 મળી જાય। એટલે મિત્રો અહીંયા એ જ કર્યું છે કે e2x અંશમાંથી કોમન કાઢ્યું તો અંશમાંથી જ્યારે e2x કોમન કાઢે છે ત્યારે અહીંયા e2x એટલે આમાંથી e2x તો વધ્યું પણ અહીંયા તો હતું જ નહીં તો e−x મૂકવું પડે। છેદમાંથી e2x કોમન કાઢો તો આ 2 હતી એટલે અંદર e2x આવી પણ અહીંયા નથી તો e−x મૂકવું પડે છે આપણે। હવે એ e2x જે આપણે કોમન કાઢ્યું છે તે e2x કોમન કાઢેલું જે e2x છે તે ઉડી જશે અને બાકી જે રહેલા પદો એ આપણી નજર સામે દેખાઈ રહ્યા છે। તો હવે તમે જોઈ શકશો કે આટલું પદ વધ્યું છે એ પદની અંદર આપણે અંશમાં જે e2x અને e−x છે એના બરાબર હું t ધારું છું। તો શું થાય કે આ e2x છે એનું વિકલન e2x, પછી આ જે e−x છે એનું વિકલન e−x, પણ એની ઉપર જે -x છે ને એનું વિકલન -1 ગુણાકારમાં આવે, જેટલે એટલા કરીને વચ્ચે જે પ્લસ છે ને એ માઇનસ થઈ જાય। આ પ્લસનું માઇનસ અહીંયા એટલે થયું છે। સર તમે કહેશો કે અહીંયા e2xનું e2x કર્યું તો એને xનું 1 ન લીધું, પણ એના xનું 1 લઈએ તો બી કંઈ ફરક નથી પડતો ને, x = 1 તો e2x ઇન્ટુ 1 કંઈ ખબર નહીં પડે, xનું વિકલન 1 લઈએ તો। પણ અહીંયા e−x છે ને એટલે નું e આવે, પછી -xનું વિકલન -1 ગુણાકારમાં આવે છે જેથી વચ્ચે આપણને -1 મળે, એટલે અહીંયા આવું સ્વરૂપ થાય છે। તો હવે શું થયું કે e2x minus e2x dx is equal to dt and therefore I is equal to, હવે આપણે શું લઈશું તો કે અહીંયા તમે જોઈ શકો છો કે આનું જે આખું પદ છે ને e2x minus e−x dx dt એ આખું પદ એ આપણને સમજાઈ જશે કે અંશમાં છે એની જગ્યાએ dt આવશે, જ્યારે છેદનું પદ આ છે એની જગ્યાએ t આવશે। તો જુઓ ઉપરનું જે અંશનું પદ છે ઇન્ટુ dx એટલે એની જગ્યાએ dt અને છેદમાં t આવે છે, માટે 1/t નું log t પ્લસ c અને tની જગ્યાએ મૂકીશું e2x પ્લસ e−x પ્લસ c। એટલે બહુ જ સહેલું છે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય। Once you have completed your whole formula, then after so easy। 20મો દાખલો સમજીએ। e વાળો છે, ખાસ ધ્યાન આપજો। e2x minus e−2x in upon e2x plus e−2x
સો e⁻² પ્લસ e⁻² ઇઝ ઇક્વલ ટુ ટી ધારી લો, એટલે કે પ્લસ છેદમાં છે ને એનું ટી ધાર્યું. હવે એનું વિકલન કરવું તો e⁻²નું વિકલન જે છે ને મિત્રો, e⁻²નું વિકલન e⁻² થાય, પરંતુ 2xનું વિકલન 2 ગુણાકારમાં આવ્યું. એની બાજુમાં e⁻²નું વિકલન e⁻²x, પરંતુ -2xનું વિકલન -2 આવ્યું, એટલે વચ્ચે પ્લસનું માઇનસ થયું. dx ઇઝ ઇક્વલ ટુ ટીનો dt. આમાંથી 2 કોમન નીકળી જાય, e⁻²x માઇનસ e⁻²x dx ઇઝ dt, એન્ડ ધેરફોર 2ને અહીંયા છેદમાં લઈ જાઓ એટલે e⁻²x માઇનસ e⁻²x dx ઇઝ ઇક્વલ ટુ dt/2. હવે મિત્રો આ જે ફોર્મ્યુલા છે ને એને હું આગળ વધારું છું, એટલે કે આપણે આગળ વધીએ એમ. તો e⁻²x માઇનસ e⁻²x dx એટલે આ આખું એના બરાબર dt મૂકી દો ને છેદના માટે 2t આવશે, dt/2 એટલે છેદમાં 2 છે એટલે 2t. 1/2 બહાર આવી ગયા, 1/t log t મળી ગયું. તો હવે શું થશે, 1/t log t થઈ ગયા પછી આપણી પાસે ટીની વેલ્યુ છે e⁻²x પ્લસ e⁻² પ્લસ c. ધેરફોર 1/2 log e⁻²x પ્લસ e⁻² પ્લસ c. તો આ રીતે આપણે ઇઝીલી આગળ સોલ્વ કરી શકીએ એમ છીએ. નેક્સ્ટ વન ઇઝ tan² 3x - 2. સો tan² 3x - 2 છે, તો 2x - 3 ઇઝ ઇક્વલ ટુ t, 2xનું 2 dx dt, તો dx ઇઝ ઇક્વલ ટુ dt/2. ઓકે, તો ઇન્ટિગ્રેશન ઓફ tan² 2x - 3 એટલે tan²t નું વિકલન નથી, સંકલન નથી ડાયરેક્ટ, એટલે sec²t - 1 લેવું પડે. તો 1/2 sec²t dt પછી 1/2 dt, એટલે કે sec²t નું tan t થાય, 1/2 કોમન અને 1 dt નું t થાય. હવે ટીની કિંમત 2x - 3, તો અહીંયા 2 મલ્ટીપ્લાય કરીને બી કરાય, 1/2 tan 2x - 3. સો અહીંયા હું હવે ગુણાકાર કરું તો 1/2 × 2x એટલે x આવે ને માઇનસ +3/2, અહીંયા +3/2 પ્લસ c આમ આવશે. થોડીક ત્યાં મિસ્ટેક છે, એ તમે ખાસ ધ્યાન રાખજો. પછી એણે શું કર્યું, +3/2 અને c છે ને એ આખું અચળ લઈ અને નવો અહીંયા c' ઉપર લીધો હતો, પછી એણે નવો અચળાંક અહીંયા c મૂકી દીધો છે. તો આ રીતે આપણે આ દાખલાને સહેલાઈથી ઉકેલી શકીએ છીએ, પણ ક્યારે, આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને કૌંસમાં t ધારીને tan² tનું સૂત્ર sec²t - 1, sec²નું tan t, 1નું t આવે, ટીની કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું હોય છે. આ રીતે તમે સમજી શકો છો. બીજી રીત આપેલી છે પણ એમાં આપણે પડવું નથી, એમાં પહેલેથી જ ફેરવી દીધું છે. tan² ને sec² - 1 ને પછી t ધારવાનો છે, પણ કોઈ પણ એક જ રીત પર ફોકસ કરવાનું આપણે ખ્યાલમાં રાખીશું. બધી રીત શીખવાની કોઈ જરૂર રહેશે નહીં. ત્યાર પછી મિત્રો નેક્સ્ટ દાખલામાં લઈ જાઉં છું તમને, sec² 7 - 4x. સંકલન કરવાથી તમને શું ફાયદો થશે, તો કે સંકલનમાં sec² 7 - 4x, તો 7 - 4x બરાબર t. તો 7નું 0 પણ -4xનું -4 dx અને dt આવે, -4 છેદમાં લઈ જાય એટલે dx બરાબર -dt/4. તો sec² 7 - 4x dx એટલે કે 7 - 4x એટલે t sec² t ને dx જે છે એનું -dt/4, -1/4 આગળ ને sec² tનું tan t થાય,
અને ટીની વેલ્યુ 7 - 4x + c મૂકવાનું. સંકલન કરો એટલે +c મૂકવાનો આવશે. આ વાત ચોક્કસ અને સ્પષ્ટ છે, યાદ રાખજો. જ્યારે હવે હું સાઇન ઇન્વર્સ એક્સ વાળું સ્વરૂપ લઉં છું, એટલે કે અહીંયા સાઇન ઇન્વર્સ એક્સના છેદમાં √1 - x². તો હવે તમને ખબર પડવી જોઈએ કે સાઇન ઇન્વર્સ એક્સ હું ટી લઉં તો સાઇન ઇન્વર્સ એક્સનું વિકલન 1/√1 - x² dx થાય, એના બરાબર dt. તો એ સ્વરૂપ અહીંયા છે જ, 1/√1 - x² dx આ રહ્યો છે જ. એટલે આપણને બહુ સહેલી રીતે સમજાઈ જવું જોઈએ કે સાઇન ઇન્વર્સ એક્સની જગ્યાએ ટી આવી જશે, 1/√1 - x² dt મળે. તો આપણને ટીનું t²/2 સંકલન +c અને ટીની કિંમત મૂકવાની છે સાઇન ઇન્વર્સ x²/2 + c. ધેટ્સ ઓલ. એટલે સાઇન ઇન્વર્સનું વિકલન આવડવું જોઈએ આપણને કે 1/√1 - x². તમારું જેટલું વિકલન પાકું એટલા દાખલા સહેલા, એટલા દાખલા ઇઝી થશે. 2 cos x - 3 sin x, 6 cos x + 4 sin x. તો 2 cos x - 3 sin x, 6 cos x + 4 sin x છે. તો અહીંયા છેદમાંથી 2 કોમન કાઢી લીધા છે. જુઓ, હવે આખું છેદમાં 3 cos x + 2 sin x છે, એની જગ્યાએ ટી ધારી લો. તો આની જગ્યાએ ટી ધારો ને એટલે એનું વિકલન કરવું પડે. 2 એમને એમ, sin xનું cos x, 3 એમને એમ છે, cosનું -sin x dx બરાબર dt. એટલે આ આખું i બરાબર છે. તો હવે એમાં ઉપરનું જે 2 cos x - 3 sin x dx છે એની જગ્યાએ dt આવી જશે, અને છેદમાં 2 પછી કાઉન્સનો ટી છે એટલે 2t. 1/2 તો બહાર જ છે, તો સંકલન 1/t dt, 1/t નું log t + c, અને આ ટીની કિંમત મૂકવાની 2 sin x + 3 cos x. એટલે બહુ ઇઝી અને બહુ સહેલું છે. સંકલનના સૂત્રો એપ્લાય કરો તો તમને સહેલાઈથી સમજાઈ જશે. 1/cos² x × 1 - tan x². So what now? cos² x × 1 - tan x². So 1/cos² x is equal to sec² x. So now 1 - tan x એટલે કે -sec² x dx બરાબર dt, કારણ કે 1નું 0. અહીંયા એક મિસ્ટેક છે કે 1 - tan x બરાબર t છે, 1 - tan x બરાબર t. તો 1નું 0 થાય, પછી tan xનું sec² x એટલે -sec² x dx અને dt આવશે. માઇનસ સામે લઈ લેવાનું એટલે sec² x dx બરાબર -dt. તો રકમમાં જુઓ sec² x dx છે ને, એનું -dt ના 1 - tan x t છે એટલે tનો સ્ક્વેર થઈ જાય. તો અહીંયા શું થશે, માઇનસ સાઇન આગળ, એક પદ આપણે અહીંયા કરવું પડશે, -12 લઈ લીધું, 1/t² છે ને એટલે tની -2 dt. હવે -2 ઘાત છે ને એનું સંકલન -2 + 1 છેદમાં -2 + 1 + c. તો હવે અહીંયા બી 1 શોર્ટ છે કે tની -1 ઘાત આવશે, છેદમાં -1 આવશે, અને આગળ તો -1 છે જ, + c. તો આ માઇનસ ને આ માઇનસ પ્લસ થઈ ગયું, tની -1 ઘાત છે એટલે 1/t + c. તો અહીંયા 1/1 - tan x ટીની કિંમત મૂકી અને +c થાય છે. એટલે જેટલું તમે વિકલનને ધ્યાનમાં લેશો એટલું તમને સંકલનમાં સરળતા રહેશે. એનું એકદમ પ્રતિવિધેય જ લેવાનું છે, એક સિક્કાની બે બાજુની જેમ કે log x નું વિકલન 1/x થાય તો 1/xનું સંકલન log x લેવાનું છે. એવી જ રીતે વિકલનની અંદર ઘાતમાં ઘટાડો અને એક ઘાત ઓછી ને ઘાત આગળ ગુણાકારમાં આવે, એવી રીતે સંકલનમાં ઘાતમાં વધારો ને વધેલી ઘાત છેદમાં મૂકવાની હોય છે. 26મો દાખલો છે, સમજો cos √x ના છેદમાં √x, √x બરાબર t,
રૂટ એટલે એક્સની 1/3 ઘાત બરાબર ટી. એનું વિકલન કર્યું, ઘાત આગળ ને ઘાતમાંથી 1નો ઘટાડો એટલે -1/2 dx. તો રૂટ એક્સ છે, તો આમ તો રૂટ એક્સનું ડાયરેક્ટ વિકલન બી તમને ખબર જ છે ને. રૂટ એક્સનું ડાયરેક્ટ વિકલન 1/2 રૂટ એક્સ dx બરાબર dt. તો આવ્યું 1/2 રૂટ એક્સ dx બરાબર dt. 2 ને આ બાજુ લઈ લીધા એટલે 2 dt. બસ તો એની કિંમત મૂકવાની છે, કોસ રૂટ એક્સ અને રૂટ એક્સ dx. તો 1/રૂટ એક્સ dxની જગ્યાએ 2 dt ને આ કોસ ટીનું સંકલન સાઇન ટી, 2 આગળ લઈ લીધા પ્લસ સી, માટે 2 સાઇન રૂટ એક્સ પ્લસ સી આપણને મળે છે. મિત્રો આ રીતે જો તમે દાખલાની શરૂઆતથી સમજશો તો તમને દરેક દાખલામાં ખ્યાલ આવશે, દરેક દાખલા સમજ પડશે. આગળનો એક દાખલો 27મો અને 28મો, આ 2 દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે, નંબર 27, નંબર 28. ઓકે, અહીંયા આપણે આટલું સ્ટોપ રાખીએ.